Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। ભરૂચમાં આવેલ જુમ્મા મસ્જિદને કોર્ટ દ્વારા આદેશથી મસ્જિદ સાબિત કરેલ છે તેવું જણાવવામાં આવ્યું હતું અને મુસ્લિમ સમુદાયને નમાજ અને દૈનિક વ્યવસ્થા માટેની જવાબદારી કોર્ટ દ્વારા સોંપેલ છે, પરંતુ અમુક અરાજકતા ફેલાવનાર જે લોકોને ભડકાવીને ત્યાં મસ્જિદમાં લઈને આવનાર અને અજમેર શરીફમાં બમ બ્લાસ્ટના આરોપી દ્વારા સાબિત થયેલ, જેના દ્વારા અરાજકતા ફેલાવવામાં આવતી હોવાનું સ્થાનિક મુસ્લિમ સમુદાયના વિસ્તારના રહીશો દ્વારા જાણવા મળેલ છે। રિપોર્ટ સૌજન્ય। જામ હોય સર, જામ દે દો। आतंकवादी तो पूछेगा, आतंकवादी तो इनको भी खबर है, पुलिस को भी खबर है। इंडिया लेवल का आतंकवादी है, पुलिस को भी खबर है। अजान का जवाब दो। जो पुलिस कायदे में आपने रोका? नहीं, इनको भी खबर है, पुलिस को खबर है कि उसको एंट्री दी थी। अजान का जवाब दो। आतंकवादी ने अंदर घुसाड़ो तमें। क्या नमाज पढ़ लो, अल्लाह इलाहा બરાબર છે। હા, आतंकवादी ने बाहर काढो। છોકરો બોલે क्या हमारी अजान થઈ તમારે સમજવાનું અને અમને બોલે અમે અજાન થઈ ગઈ તમે સપોર્ટ કર્યો કે નહીં? તમને ફૂલ સપોર્ટ કર્યો છે અને કોઈ બીજા અજાન થઈ તે સમયે કોર્ટના આદેશથી આ જુમ્મા મસ્જિદ સાબિત થયેલી છે અને મુસ્લિમ સમુદાયને નમાજ અને દૈનિક વ્યવસ્થા માટેની જવાબદારી કોર્ટ દ્વારા સ્થાપિત કરીને નિયમ સોંપેલી છે। હવે આ મસ્જિદના અંદર ભરૂચના અંદર રહેતા અજમેર બમ બ્લાસ્ટના આરોપી જે આજકાલ સાધુ બનીને ફરે છે જનતાને ધોકામાં આપવા, આનો મકસદ શું છે ભાઈ આવવાનો? ભરૂચથી આજે સવારથી લઈને મરાઠા સમાજના લોકોને એમ પણ વારે તેરે આવા કરે છે અને અમે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ, કોઈ જગ્યા પર એમને રોક્યા નથી, એમની વ્યવસ્થા પણ ઊભી કરીએ છીએ। આજે આખું બી ડિવિઝનનું પોલીસ પણ અહીં ગાડી હતું, સહયોગ સાથે વ્યવસ્થા જાળવીને નવા જૂના ટ્રસ્ટી મુસ્લિમ અહીંના આજુબાજુના સમાજના લોકો પણ સહકાર આપતા હતા, પરંતુ આ એક આતંકવાદી જેના દિમાગમાં જ માત્ર ને માત્ર કોમવાદનું ઝેર ફેલાવેલું છે અને પ્રત્યેક એક જ સમાજ પ્રત્યે એ સિદ્ધ થયેલું છે। ભરૂચની ઊંડાઈની મસ્જિદ જુઓ, હાજી ખાના બજારના ભૂતકાળના તમે બનાવ જુઓ, દંગા ફસાદ જુઓ, આ વ્યક્તિનું નામ આવે ને આવે છે। જયપુરની કોર્ટે એને આતંકવાદી ઘોષિત કરેલો છે, પછી આ ભરૂચમાં શા માટે ફરે છે? એ તો આ સરકારની દેન હોય ભાઈ, આ જ સરકાર મહાન છે જેમાં આતંકવાદી રોડ પર ને નિર્દોષ જેલમાં હોય। પછી એ બિલ્કિસબેનનો કેસ હોય ને બળાત્કારીઓ બહાર નીકળતા હોય ને સમાજ એનું સ્વાગત કરતો હોય, એ જ રીતે અજમેર પ્લાસથી જામીન લઈને આવેલા તેમનું સ્વાગત આ ભરૂચે કરેલું મૂર્ખા લોકોનું છે આ। પણ એમાં આ સમાજ કાયદા અને વ્યવસ્થાની સાથે ઊભું છે, કાયદા વ્યવસ્થા જાળવશે, પરંતુ મને આજે શરમ સાથે કહેવું પડે છે કે મારો એક કાયદા વિભાગ
ની વ્યવસ્થા જાળવવાળો ડિપાર્ટમેન્ટ તેમની હાજરીમાં તેમને પ્રોટેક્શન આપીને લાવે. શરમ આવે છે મને. કોની પ્રોટેક્શન? અરે આ દેશનો સામાન્ય નાગરિક જો આદિવાસી કે કોઈ નીચ છેલ્લી કક્ષાના વ્યક્તિને પ્રોટેક્શન મળશે તો આ સમાજ એની સાથે ઊભું છે, એ ડિસ્ટર્બ સાથે ઊભું છે. પણ એક આતંકવાદી સાથે ને કોણે આતંકવાદી ઘોષિત કર્યો? મુસ્લિમ સમાજે એને આતંકવાદી ઘોષિત નથી કર્યો, ન્યાયાલય આતંકવાદી ઘોષિત કર્યો. આ મુસ્લિમ સમાજ ન્યાયાલયને માને છે. અને જો એક વ્યક્તિના આવવાથી આટલું બધો મજમો વગણ કેદે ભેગો થતો હોય તો શું આટલા લોકોની આસ્થાને વિષય ન પહોંચતો હોય? અને જોવાનું વિષય નીચે છે ભાઈ. અમારી નમાજમાં ખલલ. If you like this video, then like, share and subscribe to Mirror Now.